ચાલો આજે આપણે જીવનના એક એવા ઊંડા વિષય પર વાત કરીએ જે ક્યાંક ને ક્યાંક આપણા સૌને સ્પર્શે છે. એ છે છોડવાની સમજદારી અને જે ખરેખર કિંમતી છે ને એને સાચવી રાખવાની કળા. આપણી આ વાતની શરૂઆત જ થાય છે આ એકદમ સચોટ અને શક્તિશાળી વાક્યથી. એ આપણને જાણે અંદરથી હચમચાવીને કહે છે કે આપણે આપણી પોતાની કિંમત સમજવી જોઈએ. જો જીવનમાં સંઘર્ષ અને પડકારો તો આવવાના જ છે, પણ ખરી વાત તો એ છે કે આપણે આપણું મૂલ્ય ક્યારેય ન ભૂલીએ. તો પછી સવાલ એ થાય કે જો આપણે આપણું મૂલ્ય જાણીએ જ છીએ તો પછી એવી કઈ વસ્તુ છે જે આપણને રોકી રહી છે? એવી કઈ અદૃશ્ય સાંકળો છે જેણે આપણને બાંધી રાખ્યા છે અને આગળ વધવા નથી દેતી? ચાલો આના પર થોડો ઊંડો વિચાર કરીએ. ખબર છે, આ સવાલનો જવાબ એક નાનકડી પણ બહુ જ પ્રેરણાદાયક વાર્તામાં છુપાયેલો છે. આ વાર્તા છે એક કાગડાની, જેણે એક ભારે બોજ ઉઠાવી રાખ્યો હતો. કંઈક એવો બોજ જે કદાચ આપણે સૌ આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક તો ઉઠાવતા જ હોઈએ છીએ. જરા કલ્પના કરો, એક કાગડો આકાશમાં ઉડી રહ્યો છે અને એની ચાંચમાં શું છે? એક મરેલો ઉંદર. એના માટે તો આ એક બહુ મોટી જીત છે, એક સફળ શિકાર. પણ આકાશમાં તે એકલો નથી. એની આ જીતની ખુશી કદાચ લાંબી ટકવાની નથી, કારણ કે કોઈક એની પાછળ પડી ગયું છે. હા, એક નહીં પણ બે શક્તિશાળી શિકારીઓ, એક સમડી અને એક ગેધ. આ બંને કાગડાની પાછળ છે. પણ એમની નજર કાગડા પર નથી. ના, એમની નજર તો એ બોજ પર છે જે કાગડાએ પકડી રાખ્યો છે. હવે કાગડા પાસે ફક્ત બે જ રસ્તા છે. કાં તો એ પોતાના શિકારને, પોતાના એ બોજને પકડી રાખે અને પોતાનો જીવ જોખમમાં મૂકે, અથવા તો એ બોજને છોડી દે અને પોતાને બચાવી લે. અને કાગડો એ જ કરે છે જે સમજદારી ભર્યું છે. તે પોતાની ચાંચ ખોલી નાખે છે અને મરેલા ઉંદરને નીચે પડતો મૂકી દે છે. બસ એક જ ક્ષણમાં એ પોતાના બોજને, પોતાની એ જીતને જતી કરી દે છે. અને જેવો તે આમ કરે છે, જાણે કોઈ જાદુ થાય છે. સમડી અને ગીધ કાગડાને છોડીને સીધા ઉંદર પાછળ દોડી જાય છે. અને પેલો કાગડો? એ હવે આઝાદ છે. એકદમ હળવો ફૂલ થઈને ઊંચા આકાશમાં ઉડી રહ્યો છે. આ માત્ર એક કાગડાની વાર્તા નથી. આ વાર્તા તો આપણા સૌના જીવનનું પ્રતિબિંબ છે. ચાલો આના ઊંડા અર્થને સમજીએ. તો પેલો મરેલો ઉંદર શું છે? એ આપણી ચિંતાઓ છે. આપણા મનમાં પકડી રાખેલા જૂના દુઃખ, કોઈના પ્રત્યેનો ગુસ્સો કે પછી કોઈ અફસોસ છે. જ્યાં સુધી આપણે આ બોજને પકડી રાખીશું ત્યાં સુધી તણાવ અને દુઃખ નામની સમડી આપણો પીછો કરતી જ રહેશે. પણ જે ક્ષણ આપણે તેને જતું કરીએ છીએ, આપણે પણ પેલા કાગડાની જેમ જ એકદમ મુક્ત અને હળવા થઈ જઈએ છીએ. આનો સીધો અર્થ એ જ છે કે આપણા મોટાભાગના દુઃખનું કારણ બહારની દુનિયામાં નથી, પણ આપણી પોતાની અંદર જ છે. આપણે શું પકડી રાખ્યું છે, બધો આધાર એના પર જ છે. સારું, તો આપણે એ તો સમજ્યા કે શું છોડી દેવું જોઈએ. પણ હવે સવાલ એ છે કે જીવનમાં એવું તો શું છે જેને મજબૂતીથી પકડી રાખવું જોઈએ? એવી કઈ અમૂલ્ય વસ્તુઓ છે જેને ક્યારે જવા ન દેવાય? આ વાતને સમજવા માટે ચાલો એક ઉદાહરણ જોઈએ. આ આંકડો જુઓ, 1,00,000. એક સંપૂર્ણ અખંડ આંકડો, પૂર્ણતાનું પ્રતીક. પણ જરા વિચારો, જો આ 1,00,000માંથી માત્ર 1,000 રૂપિયા પણ ઓછા હોય તો શું આપણે એને પૂરા 1,00,000 કહીશું? ના, એ રકમ અધૂરી જ કહેવાશે. એની પૂર્ણતા ખંડિત થઈ જશે. આ ઉદાહરણ બહુ જ સરસ રીતે સમજાવે છે કે જીવનમાં પણ કેટલીક વસ્તુઓ એવી જ હોય છે જેના વગર બધું જ અધૂરું લાગે. એની જગ્યા દુનિયાની કોઈ બીજી વસ્તુ લઈ જ નથી શકતી. તો એવી કઈ વસ્તુ છે જે આપણા જીવનને, આપણા ઘરને સંપૂર્ણતા બક્ષે છે? એ કોણ છે જેની ગેરહાજરી એક ઊંડું, ખાલી મૌન સર્જી જાય છે? જવાબ છે આપણા માતા-પિતા. ભલે તેઓ ગમે તેટલા વૃદ્ધ થઈ જાય, એમની હાજરી માત્રથી જ ઘરમાં એક રોનક હોય છે. એમના કારણે જ 4 દિવાલોનું મકાન એક હર્યું-ભર્યું ઘર બને છે. અને જ્યારે તેઓ આ દુનિયામાંથી વિદાય લે છે, ત્યારે એ જીવનતા પણ જાણે એમની સાથે જ જતી રહે છે. ઘર એકદમ સૂનું થઈ જાય છે. એ દિવાલો જે ક્યારેક હાસ્ય અને વાતોથી ગૂંજતી હતી, તે એકદમ ખાલી અને શાંત લાગે છે. તો આ બધી વાતો પરથી આપણને શું શીખવા મળ્યું? જીવનને ખરેખર કઈ રીતે જીવવું જોઈએ? ચાલો
આપણી આ આખી ચર્ચાના મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખીએ. આખી વાતનો સાર આ 4 પગલાંમાં સમાયેલો છે. સૌથી પહેલાં પોતાની કિંમત ઓળખો. બીજો, પેલા કાગડાની જેમ જે બિનજરૂરી બોજ અને નકારાત્મકતા છે ને એને છોડી દો. ત્રીજો, માતા પિતા જેવા અમૂલ્ય સંબંધોને સાચવો, કારણ કે એ જ જીવનને પૂર્ણતા આપે છે. અને છેલ્લે, આ બધું સમજીને એક એવું જીવન જીવો જે ખરેખર કિંમતી અને યાદગાર હોય. અને અંતમાં એક સવાલ છે જેના પર આપણે સૌએ વિચાર કરવો જોઈએ. જીવન તો એવું જીવવું કે આપણા ગયા પછી પણ લોકો આપણને યાદ કરે. પણ કેવી રીતે? કયા કાર્યો માટે? કઈ યાદો માટે? આના પર જરૂર વિચારજો.